बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम મારા વડીલો ભાઈઓ બહેનો સલામુન અલૈકુમ. આપણે આ વટાણે આ મુબારક મહિના ખતમ થાય છે. દુઆ કરે કે આપણી જે ઇબાદત કરી છે આ 3 મહિના મુબારક મહિના મહિલા છે ને છેલ્લો મહિનો રમઝાન મહિનાનો કે જેટલી આપણી ઇબાદત કરી છે અલ્લાહ કબૂલ કરે ને આપણને અલ્લાહ નેક તોફીક દે કે આપણે સારા રસ્તે ને જે ઇમામોનો રસ્તો છે એ રસ્તા ઉપર આપણે રહીએ. એ આપણી દુઆ છે. એ બોલમાંથી હરેક આપણી જમાતો આપણે મેમ્બરોને ઈદ મુબારક પેશ કરું છું. આ ઈદમાં એક બીજું દિલગીર થાય છે જે આપણો ભાઈ મોહમ્મદભાઈ યુએક્સિરના વાઇસ પ્રેસિડન્ટ અલ્લાહને રહેમતે પૂરી ગયા. એના માટે આપણે દુઆ કરે કે એને અલ્લાહ જન્નત નસીબ કરે. એ ભાઈ આપણો કોમનું બહુ કર્યો છે. બસ બધાય દુઆ કરે ને એની ફેમિલીને સબર અને કુરાજ આપે. Monsieur le Président, merci d'être avec nous aujourd'hui. Axiom travaille en étroite collaboration avec AFED et des initiatives comme le Ramzan Relay Fund. Pouvez-vous nous expliquer en quoi consiste ce partenariat et quel impact il a sur notre communauté? Merci. ભાઈઓ, આપણે આજે આક્ષિયામમાં પીઠે défis surmonter કર્યા ને surmonter કરવાના છે ને પીઠે કામ થાય છે. એક એક્ઝામ્પલ કોન્ક્રેટ આજે ને તમારી શુક્રિયા આ મીડિયા મલ્ટીમીડિયાની ટીમ છે શનિલાબેન કરે છે જે દરરોજના ડિફ્યુઝે થઈ છે બધે રેઝોમાં ઇન્સ્ટન્ટાનેમાં. merci તમને. તમે બેનેવોલા કામ કરો છો. યાદ દેરાવું છું બધાને કે આ બધું બેનેવોલામાં થાય છે. જેટલા કોમિટેમાં કામ કરે છે એનું દિલ જે છે એની તાકાત જે છે આ એસોસિએશન માટે. આપણે કોલાબોરેશનમાં કામ કરે છે આફેદ સાથે ઇફેક્ટિવમાં. આપણે આફેદનો એ બહુ મોટું સૂચન છે. રમઝાન રિલીફ ફંડમાંથી જે દર વર્ષે આપણે રમઝાન મહિનામાં પાર્ટાજે કરે છે એ en majeure partie આફેદ દ્વારા આપણને એનું ઓલું સબવેન્શન આપે છે. જ્યારે આપણે કંઈક ઇવેન્ટમાં હોય છે ou bien આપણે આજે કન્સ્ટ્રક્શન કરવું હોય એમાંય આપણને આફેદ મદદ કરે છે લોન તરીકે યા સબવેન્શન તરીકે. આપણા જેમ કે ક્રેશ કોર્સ હોય છે ત્યારે આપણને આફેદ એમાં આપણને સબવેન્શન એ કરે છે. તો આફેદ સાથે જે આપણે કામ એકબીજા જોડીને કરે છે અલ્લાહનું શુકર ને આશા છે કે એમ જ રહેશે ઇન્શાલ્લાહ. Quels sont les projets en cours avec AFED et comment les membres peuvent-ils contribuer? Les projets en cours આફેદના બહુ ઝાઝા પ્રોજેક્ટ છે. આપણે આ વટાણે સર્ક્યુલર કાઢ્યું હતું થોડાક વખત મોર આશ્યોરન્સનો. એવા પીઠે પ્રોજે હોય છે. આશ્યોરન્સ વી છે. બીજા પ્રોજે છે માજર પાર્ટી લોકોના પ્રોજે છે લોજમાંમાં હોસ્પિટલ કરવામાં. એમાંય આપણે ઓલું કિલીફેરે આપણે કીધું છે આફેદે કે જો તમે કંઈ ક્લિનિક બનાવતા હોય તો અમે તમને મટીરિયલ દેવા તૈયાર છે. આપણે એના માટે સર્ક્યુલરે કાઢ્યું હતું પ્રોવિન્સમાં તનામાં કે તમે જો ક્લિનિક કંઈ મોટે કરવું હોય ને મટીરિયલ ખપતા હોય તો આફેદ દ્વારા દેવા તૈયાર છે. આપણે એને ખબર પડવી ખપે કે આપણને શું ખપે છે. Monsieur le Président, le point le plus important de votre mandat, c'est la construction de ce bâtiment magnifique, l'école. Donc on voudrait savoir exactement où en sont les travaux et les constructions en cours. Les points importants de mon mandat, ce n'est pas seulement la construction. આક્ષિયામાં છે ને પહેલું મોટું ઇમ્પોર્ટન્ટ કામ છે ઇન્સ્ટિટ્યુશનને પોઝે કરવું. આજે આપણે ઇન્સ્ટિટ્યુશનમાં બ્યુરોમાં રીઓર્ગેનાઇઝે કર્યા. આપણે એડમિનિસ્ટ્રેટિવમાં statut en règle vis-à-vis de l'État et on est en train de mettre en place toutes les déclarations et tout mettre aux normes ou en règle de l'art. Ça, c'est une chose. Idem pour toutes nos propriétés qu'on est en train de remettre tout sur Axiom. Après, dit milkat vous ne pouvez pas imaginer. Après milkat
થોડીક છે એસઆઈના નામની જે એના actionnaire છે એ ગુજરી ગયા છે. તો remettre tout ça au nom d'Axiam, c'est un défi ને આપણી ફરજ છે. બીજું તમે બોલ્યા આપણા કન્સ્ટ્રક્શન, આપણા બે કન્સ્ટ્રક્શન છે en cours આ વટાણે. એક ઇસ્કોલ ને એક આપણે બાતીમાં જેને આપણે લોકેશનમાં દઈશું. બે દોસિયે આજે એની permis en cours છે. એની permisની વાટ જોઈ છે pour que les travaux démarrent. તેમ છતાં ઇસ્કોલ માટે આપણે ચાલુ કરાવી નહીં કશે એનું ડેમોલિશન, એનું empiètement ને બધું જે કન્સ્ટ્રક્શનનું હોય ને એ ચાલુ થઈ ગયું છે. આજેમાં ઇન્શાલ્લાહ તમને ફોટા ડિફ્યુઝ કરવામાં આવશે. Comme vous nous avez exposé directement les défis rencontrés dans ces projets, comment la communauté peut-elle apporter son soutien? La communauté peut nous apporter son soutien. Il y a un soutien financier et il y a un soutien humain. Après à des mobilisations, à જવાબદારી એક પ્રેસિડેન્ટની ના હોય. આ કોમની avenir છે. જેમ કેનેડી કહેતો હતો કે મને યાદ નથી, ne vous demandez pas ce que la communauté peut faire pour vous, mais vous devrez vous demander qu'est-ce que vous pouvez faire pour la communauté. Parce que c'est l'avenir de vos enfants. ને આમાં સાથે કામ કરવાનું છે. પૈસા વગર કાંઈ નહીં થાય. પૈસાની તો c'est sûr કે પહેલી પ્રિયોરિટી છે. પણ બીજું છે કે આપણે ટેમ દેવાનો છે જેના પાસે એવી કેપેસિટી છે gérer કરવા માટે, mettre en place. પછી આપણે personnel payant રાખશું, pédagogique, પ્રોગ્રામ માટે. પણ એનું suivi માટે એક કમિટી નોખી ખપે કે જેથી કરીને કે એ કમિટી દરરોજ માટે એક de surveillance, oui. Un comité de surveillance. Inch'Allah, on aura l'occasion d'avoir de grands événements chez nous. Ça arrive bientôt, mois d'avril, notamment le festival de sport, l'Assemblée générale, notre AG et les élections d'AFED. C'est très important. Après tant d'événements, c'est tant de semaines, moins de 3 semaines, જ્યારે આપણું આજે હશે એ ટાઈમે ફેસ્ટિવલ દ સ્પોર્ટ છે જેમાંથી આખા દુનિયામાંથી આપણા મેમ્બરો આવે છે, ખોજા ભાઈઓ, દુબઈથી, આફ્રિકાથી, મોરિસથી, રેયુનિયનથી ને વગેરે વગેરે અહીંયા પ્રોવિન્સમાંથી. આ જોવાનિયા લોકોમાં જે સ્પોર્ટના કમિટીવાળા એ કર્યું છે બહુ સારી ચીજ કરી છે. આમાંથી સોલિડારિટી વધે, એકબીજાનું કોનેસન્સ વધે ને આ રમતમાંથી કે એકબીજાનું દેશનું એ રિલેશન થાય આપણા છોકરાઓ માટે, ઉવેરચ્યોર થાય. બીજું તમે બોલ્યા આપણી આજે છે ને આજે છે એનું ઇમ્પોર્ટન્સ એકદમ છે કારણ કે c'est l'avenir de la communauté. આપણે ભાઈઓ થોડાક કહેતા હશે કે આજેમાં ભાષણ સિવાય નહીં, ભાષણ હોય પણ આજ ફેરે આપણે પ્રિયોરિઝે કરશું કે દેબા હોય આપણી કોમને ક્યાં લઈ જવું છે. આ 2 વર્ષના અંદરમાં, 5 વર્ષના અંદરમાં, 10 વર્ષના અંદરમાં એ તરફ આપણને આપીએ કરવાનું છે કે આપણે કોમને ક્યાં લઈ જવું છે. આપણે atelier કરશું, des petits ateliers par comité. મરીઝ કમિટી નોખી એ લોકો જે પ્રોવિન્સવાળા આવે એ લોકો સાથે débattre કરે કે એ લોકોની સિચ્યુએશન કેમ છે. તેમજ ખાનાપીના, entreprise, éducation, એ બધાય કોમિટે એ લોકો પ્રોવિન્સ સાથે વાતો કરશે કે આ એ લોકોના બધાના défis શું છે. સમજ? તો આપણે ઇન્શાલ્લાહ આ બદલાવો લઈ આવશું આજ ફેરે. Est-il crucial que nos membres participent et exercent leur droit de vote? Droit de vote, 10 élections, oui. C'est un droit qu'il faut accomplir. C'est votre voix. Demain, કાલે તમે એમ ના કહી શકો કે આ ખરાબ છે કે આ સારો છે. કારણ કે આપણે જ્યારે વોટ કરવાનો ટાઈમ મળ્યો ત્યારે est-ce qu'on a fait valoir notre voix? AFED-નું, સ્પેશિયલમાં AFED-નું છે આપણે પાર્ટિસિપે થવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે જે આપવી છે AFED-ની એ આશા રાખે કે એ કન્ટિન્યુએ રહીએ. જે કેન્ડિડા આવશે
ઇન્શાલ્લાહ આપણે દુઆ કરે કે આપણે હાથ મળીને કામ કરે ને અલ્લાહ બંને કાંદીદાને તોફીક આપે ઇન્શાલ્લાહ આ કામયાબ કર્યામાં. Pour une base de données complète de notre communauté, le recensement est un point clé. Vous pouvez nous expliquer son objectif et pourquoi il est essentiel pour chaque membre qu'il s'inscrive. રેસન્સમાંનું બહુ ઝાઝા વર્ષ થયા આના ઉપર વિચારણા થઈ છે. રેસન્સમાં પેલું મારી ઈચ્છા છે કે હરેક લીડર હરેક પ્રેસિડન્ટ સેક્શનના આમાંથી બહાર દે ને હરેક મેમ્બરો પણ આ devoir obligatoire છે. આપણને જે ડિસિઝન લેવું હોય આવનીર માટે આ રેસન્સમાં વગર આપણા décision c'est au pif, ça ne repose sur rien. આપણે આજે તમને એક્ઝામ્પલ કોન્ક્રેટ દો. comment savoir que આજે આપણે ત્યાં EHPADના મકાન ça vaut le coup de faire ou pas? જ્યાં સુધી આપણને ના ખબર પડે કે કેટલો વૈવ છે કઈ ઉંમરના છે ફેમિલી છે નથી કેમ આપણે ડિસિઝન લઈએ. તો એ બધી ઇન્ફોર્મેશન હોય આપણા પાસે તો આપણે આગળ વધી શકીએ. de la même manière pour nos étudiants કઈ વર્ષના આપણી ઓલાદ છે પ્રોવિન્સમાં અહીંયા ને કઈ રીતે આપણે એ લોકોને આસિસ્તે કરી શકીએ કે એ લોકો સ્વ આબાદ કરી શકે. આ વટાણે જેમ કે ચુડિયારમાં આપણે જોઈ કે 11 વર્ષના છોકરા હોય માજર પાર્ટી તો આપણે એ લોકોને ભોગ દઈએ કે એ લોકોને લીસે કઈ ઓરિયન્ટેશન મળી આવે. હવે જો ટર્મિનલમાં હોય માજર પાર્ટી તો જે આપણે ભાગ છે અહીંયાથી આપણે કોન્સાક્રે કરી આપણું એફોર કે આ ચુડિયારમાં માજર પાર્ટી આપણી ઓલાદ આ ઉંમરની છે તો આપણે આખશે આપણું એફોર અહીંયા કરે. de la même manière comité entreprise, quelle situation économique, comment aider économiquement. આપણે આજે આપણે કવર દઈએ છીએ. કવર આપણામાં છે ને ફ્રેન્સીમાં કહે છે ne donnez pas le poisson, donnez la canne à pêche. આજે c'est ce qu'on voudrait également pour la communauté. C'est trop facile de donner des enveloppes, mais ne créons-nous pas des assistés. એમ નથી કહેતો attention કે લાયક નથી. જે લાયક છે જે મોટી ઉંમરના થઈ ગયા છે au contraire il faut en faire encore plus pour eux. enveloppe જ નહીં કઈ રીતે એ લોકોનું bien-être આપણે સુધારી શકીએ આપણા બધાની જવાબદારી છે. par contre જે કામ માટે ઉંમર લાયક છે એ લોકોને આ કવર દેવાના બદલીમાં બીજું ઓરિયન્ટેશન આપણે જો દઈ શકીએ તો એ વધારે બહેતર છે. Monsieur le Président, avant de terminer, un dernier message pour notre communauté. કોમ્યુનિટી માટે મારી એક જ દુઆ છે આપણી એકતા. આપણને સમજૂતી કામ કરવાનું છે. આજે આપણી કોમ્યુનિટી 4000 નથી તો 4000 અંદરમાં આપણી એકતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. on ne travaille pas les uns contre les autres, on travaille main dans la main. આપણે સાથે avancé થવાનું છે ને આપણે દુઆ કરે આજે અલ્લાહ પાસે આ રમઝાન મહિનાનો મોકો જે આપણે રમઝાન મહિનાની શિક્ષણ છે એસ કે આપણા દિલમાં ઉતરી. સૌને હું કહું છું તમે વિચાર કરો કે તમે આજે 11 રમઝાન કરતાથી આ રમઝાનમાં તમને શું ફાયદો થયો તમારા દિલમાં ફેર પડ્યો. એ એકદમ આપણે એ ઇમામ અલીને માનવાવાળા હોય તો એના વેલ્યુર ઉપર આપણે હાલે, ઇમામના વેલ્યુર ઉપર હાલે. એમ ના થાય કે આપણે બોલે ને કરી બીજું. મારી દુઆ છે આપણા મેમ્બરો માટે કે આપણે એ રસ્તા ઉપર રહીએ કે આપણા ઇમામ આપણાથી ફેર હોય. ને બીજી દુઆ છે મારી કે જેટલા મરીઝો છે એની શિફાત મળે ને જે આપણા ભાઈઓ લોકો દુઃખી છે દેશમાં પરદેશ આજે પાલેસ્તીનમાં સિરિયામાં બધે ઠકાણે એ લોકોનું દુઃખ વહેલાસર દૂર થઈ જાય ને 12મા ઇમામ વહેલાસર ઝહૂર ફરમાવે ને આપણે ઇન્શાલ્લાહ એના સાથે હોય.